गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो भाई? मजामां? जलसा छे ने? ए ज जोईए। जुओ भाई, आज आपणे जे दाखला बाकी छे भाई, बाकीना आपणे खबर छे विवर्तन, ध्रुवीभवन ने कदाच बच्यो कुच्यो कोई व्यतिकरणनो बी रही गयो होय तो आज निपटाई काढीशुं। हाँ, એટલે ઉદાહરણ અને સ્વાધ્યાયના જે દાખલા બાકી છે એ પતાવી દઈશું આજે આપણે, અને પછી ખાલી વધારાના સ્વાધ્યાયના દાખલા બાકી રહેશે। ઓકે, જુઓ સ્ટાર્ટ કરીએ ભાઈ। આપણા દાખલા નંબર ઉદાહરણથી બાકી હતા, આપણા ઉદાહરણ 1 થી 4 થયેલા હતા। જુઓ ઉદાહરણનો દાખલા નંબર 5મો ભાઈ, ક્વેશ્ચન શું કહે છે? જો તમને ઉદાહરણનો 5મો દાખલો सवाल कंईक आवो छे तमारो। उदाहरण नंबर 5, जोजो दरेक स्लीटनी पहोळाई केटली होवी जोईए के जेथी एक स्लीटनी भातमांनी मध्यस्थ अधिकतममां 2 स्लीट भातना 10 महत्तमो आवे। भाई सांभळजो, सौथी पहेला भाई 2 स्लीट नो मतलब शू भाई? 2 स्लीट एटले आपणे शू कहता था? याद होय तो तमे एने भाई 2 स्लीट होय तो शू कहता था? यंगनो प्रयोग। अने 1 स्लीट शू हतुं? फ्रॉनहोफर विवर्तन। तो सांभळजो भाई, 1 स्लीट माटे पहेला जोजो शू कीधुं छे? दरेक स्लीटनी पहोळाई केटली होवी जोईए के जेथी 1 स्लीटनी भातमांनी मध्यस्थ अधिकतममां, जोजो हवे 1 स्लीट नी भातमां आ विवर्तन भात होय, मध्यस्थ अधिकतमनी पहोळाई, मध्यस्थ अधिकतमनी पहोळाई सांभळजो, आ मध्यस्थ अधिकतमनी पहोळाई 2 લેમ્બડા d अपॉन a थाय। શું થાય ભાઈ? મધ્યસ્થ अधिकतमनी पहोळाई 2 લેમ્બડા d अपॉन a। भाई આપણે એ જ શોધવાનું છે કે કેટલા મિલીમીટર થાય। આ 1 સ્લીટની પહોળાઈ હતી, સાંભળજો, જે 2 સ્લીટ ભાતના 10 મહત્તમો આવે। ભાઈ 2 સ્લીટની ભાતમાં મહત્તમ એટલે શું? પ્રકાશિત શલાકાની પહોળાઈ। એટલે 2 સ્લીટની ભાતમાં કોઈ પણ પ્રકાશિત શલાકાની પહોળાઈ ભાઈ શું આવે? સાંભળજો, કોઈ પણ 2 સ્લીટની ભાતમાં કોઈ પણ પ્રકાશિત શલાકાની પહોળાઈ શું આવે? લેમ્બડા ડી અપોન સ્મોલ ડી। યાદ છે ને? લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી। भाई 2 क्रमिक प्रकाशित के अप्रकाशित शलाकाओ वच्चेनुं अंतर, एने ज शलाकानी पहोळाई कहेवाय। ज्यारे विवर्तनमां मैं तमने कीधुं तुं मध्यस्थ अधिकतमनी जे पहोळाई छे ए बाकीना बधा ज अधिकतमो करता बमणी छे। એટલે બાકી દરેક अधिकतमनी पहोळाई जे छे ए લેમ્બડા d अपॉन a थाय, ज्यारे मध्यस्थ अधिकतमनी डबल थाय। आ खास ध्यान राखजो भाई, क्लियर? અને એમાં આપણે a લેતા હતા સ્લીટની પહોળાઈ, આમાં 2 સ્લીટ વચ્ચેનું અંતર d લેતા હતા, અને ઉદાહરણ 3માં સ્મોલ d 1 મિલીમીટર આપ્યું છે ભાઈ। અને આવા કેટલા અધિકતમો આવી જાય? 10। તો 10 એ 10 નું સરખું જ હોય ભાઈ। તો જુઓ આ બંને સરખા કીધા છે ભાઈ, સરખાઈ દો ચલો। તો 2 લેમ્બડા d अपॉन a, આટલા અંતરમાં 2 સ્લીટની ભાતના શું આવે છે? 10 અધિકતમો સમાઈ જાય છે આટલા જ અંતરમાં। તો બરાબર શું થાય? 10 લેમ્બડા d अपॉन d। લેમ્બડા કેપિટલ d કેન્સલ થઈ ગયા। આ 5 દુ 10 થઈ જાય, 5 ભાગ્યા d થયું। આપણે a શોધવાનું છે, તો a બરાબર d अपॉन 5 થઈ જશે। ચલો a બરાબર d अपॉन 5 કરો। d શું છે? 1 મિલીમીટર અને अपॉन 5, तो 1/5 શું થઈ જશે? 0.2 મિલીમીટર આવડશે? ક્લિયર ભાઈ? આ શું થઈ ગયું? જુઓ, સ્લીટની પહોળાઈ આવડશે।
બહુ જ સિમ્પલ છે, ખાલી સૂત્રમાં ધ્યાન રાખજો, વ્યતિકરણમાં કોઈ પણ શલાકાની પહોળાઈ જે છે સરખી જ હોય, લેમ્ડા ડી બાય સ્મોલ ડી. જ્યારે વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ મેક્સિમમ હોય 2 લેમ્ડા ડી અપોન ડી. અરે એ આવશે, એમાં આપણે સ્લીટની પહોળાઈ એ લઈએ છીએ, એક જ હતી એટલે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. આવડશે? ચલો, સિમ્પલ દાખલો છે ભાઈ, પણ સમજજો ધ્યાનથી. ચોપડીવાળા તો દાખલા ગણીને હાલતા જ નહીં, એ લોકો સીધા જવાબો લખતા હોય એવું જ લાગે આપણને. જોજો, ઉદાહરણનો છઠ્ઠો દાખલો. ભાઈ બધી દાખલીઓ જ છે, નાના નાના જ દાખલા છે, મસ્ત. હા, એકાદ બે હશે મોટા, બાકી બહુ જ સહેલા દાખલા છે. એવું ધારો કે તારામાંથી, તારા એટલે તારામાંથી નહીં હો, તારો સ્ટાર, એમાંથી 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ, 6000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ. સાંભળજો, એને સેન્ટીમીટરમાં ફેરવો 10⁻⁸ થાય. મીટરમાં ફેરવો તો 10⁻10 થાય ભૈયા. હો, ઓકે. તો 6 × 10⁻5 થયું. 3 મીંડા અહીંયા આપી દીધા. લેમ્ડા મળી ગયું. ભાઈ ઓબ્જેક્ટિવનો વ્યાસ આપ્યો છે, તો ઓબ્જેક્ટિવનો વ્યાસ કેટલો આપ્યો છે? કેપિટલ ડી બરાબર 100 ઇંચ આપ્યો છે. ખબર પડી? તો 1 ઇંચ બરાબર, ભાઈ આ ખાસ ધ્યાન રાખજો, 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય. આ તમારે યાદ રાખવું પડશે ભાઈ. ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર? 100 × 2.54 કરો તો 254 સેન્ટીમીટરનો વ્યાસ થયો. શું શોધવાનું છે? જોજો, ટેલિસ્કોપ માટે વિભેદનની સીમા. ભાઈ ટેલિસ્કોપ માટે કોણીય વિભેદન, વિભેદનની સીમા એટલે ભાઈ કોણીય વિભેદન. શું કહેવાય ભાઈ એને? કોણીય વિભેદન. શું હતું યાદ છે? ડેલ્ટા થીટા. ભાઈ ડેલ્ટા થીટા બરાબર, ભાઈ બે રીતે લખી શકાય, 1.22 લેમ્ડા અપોન ડી. આ ડીની જગ્યાએ તમે 2a પણ લખી શકો. હો, આપણે ટેલિસ્કોપમાં 2a લીધું હતું, એટલે ડીની જગ્યાએ તમે 2a લખો તો 1.22 લેમ્ડા અપોન 2a અને 0.61 લેમ્ડા બાય એ પણ લખાય. પણ એવું લખવાની જરૂર નથી, કારણ કે આપણને સીધો વ્યાસ જ આપ્યો છે. ડી જ લખજો ડાયરેક્ટ જ. કિંમત મૂકો 1.22. ચલો, લેમ્ડા કેટલો છે? 6⁻⁵ ભાગ્યા કેપિટલ ડી કેટલો છે? 254. જુઓ, સેન્ટીમીટર સેન્ટીમીટર ઉડી જાય, ડેલ્ટા થીટા તમારું રેડિયનમાં આવશે. ભાગાકાર કરો ભાઈ આનો. ભાગાકાર કરશો તો કેટલો આવશે? જુઓ, આપણે ગુણાકાર જોઈ લઈએ. ભાગાકાર ભાઈ 0.0288, 0.288 10⁻⁵. ભાઈ 2 પોઈન્ટ ખસી જાઓ, 1 અને 2 તો 2.88 થાય, એટલે 2.9 10⁻⁷ રેડિયન થાય. આવડે ભાઈ? ખાસ ધ્યાન રાખજો. 2.9 10⁻⁷ રેડિયન જવાબ આવે તમારો. સિમ્પલ. જો વિભેદન શક્તિ પૂછી હોય ને તો 1 ડેલ્ટા થીટા શોધવાનું, એ આપણે કીધું હતું તમને. ક્લિયર? જોજો, એના પછી આગળ ભાઈ તમારો ઉદાહરણનો દાખલા નંબર જે છે 7મો. જુઓ, ખાલી ફ્રેનલ અંતરનું સૂત્ર શોધવાનું છે. જ્યારે અડચણની પહોળાઈ 3 મિલીમીટર હોય, જોજો, અડચણની પહોળાઈ, ભાઈ અડચણની પહોળાઈ 3 મિલીમીટર હોય, એટલે સ્મોલ એ આપ્યું છે 3 મિલીમીટર. ચલો, મીટરમાં ફેરવી કાઢો તો ભાઈ 3 × 10⁻³ મીટર થાય. હવે શું આપ્યું છે ભાઈ?
તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર એક સારી સન્નિકટતા હશે? કયા અંતર માટે ભાઈ કિરણ પ્રકાશ શાસ્ત્ર કીધું હતું ને આપણે લેમ્બડા ટેન્ડ્સ ટુ 0 હોય, યાદ આવ્યું ભાઈ? તેનો મતલબ શું થયો ભાઈ? એ ફ્રેનલ અંતર થયું કહેવાય. તરંગ લંબાઈ 500 નેનોમીટર આપી છે. ચલો 5 10⁻9 ને 2 મીંડા લઈ લો, 10⁻7 થશે. ચલો આનો મતલબ શું થયો ભાઈ? આ અડચણની પહોળાઈ છે, આ તરંગ લંબાઈ છે. ધ્યાનથી સાંભળજો, બહુ જ ધ્યાનથી. ફ્રેનલ અંતર ભાઈ એ સન્નિકટતા આપે અંતરને ફ્રેનલ અંતર કહેવાય. ZF શું હતું સૂત્ર યાદ હોય તો ભાઈ a²/λ. a² કેટલા? 3 × 10⁻³ લેમ્બડા શું થશે? 5 10⁻7. -7 ઉપર લઈ જાઓ +7, -6 થાય 10⁻+1 થઈ જાય ભાઈ. -6 અને +1 10⁻1 થશે ભાઈ. જુઓ શું આવશે? 3² 9. પાછળ એક મીંડું આવ્યું, 90/5 ભાઈ. 18 5 90 થાય. તો એનો મતલબ કે આટલા અંતર માટે સન્નિકટ મૂલ્ય આપે. આવડશે? બહુ જ સહેલા દાખલા છે, મેં કીધું તો ખરી. જુઓ આપણે એક કામ કરીએ, સ્વાધ્યાયમાં પણ બેઠો આવો જ દાખલો આપ્યો છે, એ ગણી જ કાઢીએ આપણે જોડે જોડે. સેમ મેથડ છે. સ્વાધ્યાયનો દાખલા નંબર કયો છે તમને કહું? એ સ્વાધ્યાયનો દાખલા નંબર 10મો. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જ છે ભાઈ. સ્વાધ્યાયનો 10મો દાખલો. જુઓ શું કહે છે. રકમ આવી છે 4 મિલીમીટર જેટલું અડચણ. ભાઈ અડચણની પહોળાઈ આપી છે 4 મિલીમીટર. જોજો, અડચણની પહોળાઈ એટલે કે સ્મોલ a આપ્યું છે 4 મિલીમીટર. ચલો મિલીમીટરને મીટરમાં ફેરવો, 10⁻³ મળી ગઈ. ઓકે, હવે શું કહે છે ભાઈ? આ અડચણની પહોળાઈ થઈ. હવે એવું કહે છે, જોજો, 400 નેનોમીટર તરંગ લંબાઈ માટે લેમ્બડા આપ્યું છે 400 નેનોમીટર. 10⁻9 2 મીંડા લઈ લો, 4 × 10⁻7 મીટર. શું કહે છે? ફરી વાર સાંભળજો. અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ વિજ્ઞાને સારી સન્નિકટતા હોય. ભાઈ કિરણ પ્રકાશ શાસ્ત્ર સારી સન્નિકટતા હોય એના માટેનું અંતર કયું? ફ્રેનલ અંતર. આ ફ્રેનલ અંતરનો મતલબ શું ભાઈ? a²/λ. સૂત્ર કિંમત જવાબ હે 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 હે. સૂત્ર કિંમત જવાબ હે 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 હે. મજા આવી ગઈ. કેવા ઈજી દાખલા છે ભાઈ, વેરી ઈજી. -/λ કેટલું ભાઈ? 4 × 10⁻7. ચોખ્ખું 16/4 શું થઈ જાય? 4. 10ની પાછી -6 થઈ જશે ભાઈ, -7 ઉપર એટલે 10⁻1 આવી ગયું. 40 મીટર અંતર ભાઈ. હા, આ 40 મીટર અંતર શું કહેવાય? ફ્રેનલ અંતર. સન્નિકટતા આપે. આવડશે ભાઈ? સિમ્પલ છે ને ભાઈ, એકદમ મસ્ત દાખલા છે. હવે જુઓ એના પછી ભાઈ સ્વાધ્યાયનો જુઓ. પહેલાં એક કામ કરો, હવે આમાં ઉદાહરણ 7 ગણ્યો હતો ને, 8મો માસેનિયામાં છેલ્લો 9મો જોઈ લો. એકદમ નાનકડી દાખલી છે ભાઈ. ઉદાહરણ 9 જોજો. ઉદાહરણ 9 શું કહે છે ભાઈ તમને? બહુ જ સહેલી દાખલી છે. રકમ આવી છે અધ્રુવીભૂત પ્રકાશ ધ્રુવીભવન વાળો દાખલો. ધ્રુવીભવનમાં 2 તો સૂત્રો છે. એક માણસનો નિયમ આપણો ભાઈ, એટલે માલસ એમ, I0 cos² θ I બરાબર. અને બીજો શું હતો? બ્રુસ્ટરનો નિયમ, n = tan θp. થઈ ગયું. જુઓ આપણે એને ભાઈ IB પણ કહીએ છીએ. હા, બ્રુસ્ટરનો ખૂણો એટલે.
અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય એટલે ભાઈ બ્રુસ્ટરનો નિયમ. તો આપાત કોણ શોધો? જોજો ભાઈ, પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ હોય તો આપાત કોણ એ ધ્રુવીભવન કોણ જેટલો થાય. ખબર પડી? અને ધ્રુવીભવન કોણને ભાઈ બ્રુસ્ટરનો ખૂણો બી કહેવાય. ખબર પડી? અને આનું સૂત્ર શું હતું ભાઈ? જુઓ ભાઈ, બ્રુસ્ટરના નિયમ મુજબ n બરાબર tan θp અથવા tan IB. IB એટલે બ્રુસ્ટર, I એટલે આપાત ખૂણો. એ બ્રુસ્ટરનો ખૂણો થાય. ધ્રુવીભવન કોણ કહેવાય? n ની કિંમત ભાઈ 1.5 કાચ માટે શોધવાનું છે. સિમ્પલ. 1.5 ક્યારે આપે? 10. એ શોધી કાઢો એ જવાબ. અને જવાબ તમારો થશે ભાઈ કેટલો? 57 ડિગ્રી થશે ભાઈ, 57. આટલા આપાત કોણે શું મળે ભાઈ? તમને ધ્રુવીભવન મળે. આવડે? અને ભાઈ આવો ને આવો સ્વાધ્યાયનો દાખલો છે. આવો ને આવો જવાબ જ આવશે. સવાલ અલગ રીતે પૂછ્યો છે. જુઓ, સ્વાધ્યાયનો 8મો દાખલો જોજો શું કહે છે. હવામાંથી કાચમાં જતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ કેટલો હશે? કાચનો વક્રીભવનાંક 1.5 છે. સાંભળજો ભાઈ, હવામાંથી કાચમાં બ્રુસ્ટર ખૂણો જ પૂછ્યો છે ને? શું પૂછ્યો છે? હા, બ્રુસ્ટર કોણ કેટલો હોય? સિમ્પલ ભાઈ, હવા માટે n1 બરાબર 1 થઈ જાય. કાચ માટે n2 બરાબર n બરાબર 1.5 થઈ જાય. હા, બ્રુસ્ટરનો ખૂણો શોધવાનો છે IB. સિમ્પલ. ચલો, આપણું સૂત્ર શું થશે ભાઈ? બ્રુસ્ટરનો નિયમ. ભાઈ બ્રુસ્ટરનો નિયમ ખરેખર સૂત્ર આપણું આવું થાય, n2/n1 બરાબર શું થાય? tan IB. પણ અહીંયા હવા જ છે ભાઈ, n1 તો 1 જ છે એટલે જુઓ 1.5 ભાગ્યા 1 બરાબર tan IB થયું ભાઈ. સિમ્પલ. બ્રુસ્ટરનો ખૂણો શોધવો હોય નેચરલ ટેન્જન્ટમાં શોધો. બ્રુસ્ટરનો ખૂણો શું થાય? 57 ડિગ્રી. એક્ઝેક્ટ કિંમત લાવશો ને તો ભાઈ 56 પોઈન્ટ સમથિંગ આવે છે. હા, એવી એક્ઝેક્ટ કિંમત લખો તો પણ ચાલે છે ભાઈ. જુઓ કેવા મસ્ત એકદમ નાનચકડા દાખલા છે ભાઈ. હા, મજા આવી જાય તમને. આમ એવું થઈ જાય કે લાવો ને અંદરથી બહાર કાઢીને રમાડી લઈએ આ દાખલાઓના. હા, પણ એવું થાય નહીં ભાઈ, જોજો એવું કરતા. હા, મજા આવે. આમ ક્યુટ દાખલા, મજા આવે. જોજો ભાઈ. જવા દઉં. ઉદાહરણ 8મો બાકી રહ્યો અને બાકી સ્વાધ્યાયના થોડા ઘણા દાખલા. પહેલી વાર એક બોર્ડમાં આટલા બધા દાખલા ગણ્યા હશે ભાઈ આપણે. 1 2 3 4 5 ને 6. ઓહો, 5 કોલમમાં 6 દાખલા ગણી કાઢ્યા. જોજો ભાઈ. हवाओं में बहेंगे, घटाओं में रहेंगे, तू बरखा मेरी, मैं तेरा बादल पिया. जो तेरे ना हुए तो किसी के ना रहेंगे. જોજો ભાઈ, એના પછી ઉદાહરણનો 8મો દાખલો. ઉદાહરણનો એક જ દાખલો બાકી રહ્યો ભાઈ. ઉદાહરણનો દાખલા નંબર 8. જો શું કહે છે ઉદાહરણનો 8મો દાખલો ભાઈ. રકમ આવી છે ભાઈ, માણસના નિયમ ઉપરથી દાખલો છે. જ્યારે એક પોલેરોઇડ તકતીને એકબીજાને લંબ રાખેલ
બીજી બે પોલેરોઇડ વચ્ચે રાખી ભ્રમણ આપવામાં આવે છે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો. સાંભળજો ભાઈ, આપણને ટોટલ 3 પોલેરોઇડ આપ્યા છે. સાંભળજો ધ્યાનથી. એ ઉદાહરણનો 8મો દાખલો જુઓ. આ પહેલો પોલેરોઇડ ટુર્મેલિન પ્લેટ લઈએ ને આપણે ભાઈ, કુદરતી પોલેરોઇડ. જો આ પોલેરોઇડ 1, આ એની દગ અક્ષ. ચલો આ પોલેરોઇડ 1 પહેલો ભાઈ, એની દગ અક્ષ બતાવી. સાંભળજો ભાઈ, છેલ્લો પોલેરોઇડ જે છે એ 90 ડિગ્રી છે. દેખાય? જુઓ આવું કીધું છે. દેખાય છે ભાઈ? જુઓ આ બંનેની દગ અક્ષ જે છે, પહેલા અને છેલ્લાની દગ અક્ષ આ થઈ. જુઓ આ રહી. જુઓ તો પહેલા અને છેલ્લાની દગ અક્ષ પરસ્પર દેખાય જ છે ભાઈ. આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે, એટલે બંને પરસ્પર લંબ થઈ ગયા. આ તમારો ત્રીજો પોલેરોઇડ છે. વચ્ચે બીજો પોલેરોઇડ આપ્યો છે કોઈ પણ કોણે થીટા. નાનો કરી દઈએ. લો ચલો, ક્લિયર ભાઈ? સાંભળજો. અને આ એની દગ અક્ષ. સાંભળજો. હવે કોમન સેન્સની વાત છે કે અહીં આ જુઓ, પહેલા અને બીજાની દગ અક્ષ વચ્ચેનો ખૂણો તમે શોધો. ધારો કે થીટા છે. જુઓ પહેલાની દગ અક્ષ સારી, તો આ ખૂણો તમારો, આ પહેલાની દગ અક્ષ, આ બીજો પોલેરોઇડ. પોલેરોઇડ એટલે ધ્રુવક. આ ખૂણો થીટા છે. કોમન સેન્સની વાત છે. તો હવે આ બીજાની દગ અક્ષ બતાવું છું. જોજો, બીજા અને ત્રીજા વચ્ચેનો ખૂણો આ કેટલો થવાનો? 90 માઇનસ થીટા. ભાઈ આની અને આની વચ્ચેનો ખૂણો 90 છે કે નહીં? હવે આ પહેલી અને બીજી વચ્ચેનો ખૂણો થીટા લાયા, તો બીજા અને ત્રીજાની દગ અક્ષ વચ્ચેનો ખૂણો શું થાય? 90 માઇનસ થીટા. જુઓ અહીંયા ભાઈ, આપણે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવાનો છે. દેખાય? અધ્રુવીભૂત. એમાંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I1 બરાબર ધારો કે I0 છે. ખૂણો તો છે જ નહીં. હા, cos 0 1 થાય. અહીંયા આગળ આપાત થયા કિરણો, અહીંયાથી બહાર નીકળે નિર્ગમન પ્રકાશ I2, અહીંયાથી બહાર નીકળે નિર્ગમન પ્રકાશ I3. ચલો, હા, I3 નું સૂત્ર મારે શોધવાનું છે. અને જુઓ શું કહે છે અહીંયા? નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો. પેલા સૂત્ર તો લાવવું પડે. સાંભળજો ભાઈ, પ્રથમ ધ્રુવકમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા, નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I0 cos સ્ક્વેર થીટા. ભાઈ માણસનો નિયમ આપણો માલસ ભાઈ, તો I0 cos સ્ક્વેર 0 તો 1 જ થાય, એટલે I0 જ લખાય. સાંભળજો, બીજા ધ્રુવકમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા. સાંભળજો, તીવ્રતા I2 બરાબર I1 cos સ્ક્વેર થીટા. ભાઈ આ માલસનો નિયમ વાપર્યો. I is equal to I0, પણ આપણે ભાઈ I1 આપાત થાય છે બીજા ઉપર અને I2 આપાત થાય છે ત્રીજા ઉપર. ખબર પડી? તો એનો મતલબ I2 બરાબર I1 તો I0 જ છે. મૂકી દો I0 cos સ્ક્વેર થીટા. I2 મળી ગયું. હવે આ I2 તીવ્રતા ક્યાં આપાત થઈ? ત્રીજા ધ્રુવક ઉપર. અને એમાંથી બહાર નીકળી કેટલી? I3. તો ત્રીજી ટુર્મેલિન પ્લેટ એટલે કે ધ્રુવક માટે સૂત્ર વાપરવું. I3 બરાબર I2 cos સ્ક્વેર થીટા લખાય. સાંભળજો ભાઈ, તો ત્રીજા ધ્રુવકમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા, નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા
I3 શું લખાશે? I2 cos સ્ક્વેર થીટા, પણ થીટા શું થશે ભાઈ? 90 માઇનસ થીટા. જો ભાઈ I3 શું લખાય? I2 ભાઈ I2 જોજો શું થશે? આ રહ્યું ને I2 શું થાય? જુઓ I0 cos સ્ક્વેર થીટા, I2 ની કિંમત લખી આ રહી I2, અને I0 cos સ્ક્વેર થીટા ને પાછળ જુઓ cos સ્ક્વેર 90 માઇનસ થીટા, તો એને sin સ્ક્વેર થીટા કહેવાય. ભાઈ cos 90 માઇનસ થીટા એટલે sin થીટા. વેરી ઇઝી. જુઓ હવે અહીંયા હું કંઈક ભાઈ જુઓ તમને સૂત્ર શીખવાડું, ડાયરેક્ટ લખતો નથી એટલે તમને આઈડિયા આવે. જુઓ એ આ લાફો મારીને સોરી કહી દઉં, 4 વડે ભગાડ્યું મેં, ભાગ્યું 4 વડે ગુણી કાઢું, પણ 4માં આવું લખાય ને 2 ગુણ્યા 2, આવું ના લખાય? 4 ને આવી રીતે લખાય જ ને ભાઈ, કેમ ના લખાય? 2 ગુણ્યા 2. ચલો cos સ્ક્વેર થીટા એટલે cos થીટા ઇન્ટુ cos થીટા, sin સ્ક્વેર થીટા એટલે તમને એવું થાય કે સાહેબ આ શું કરો, બધું કેમ છૂટું પાડો છો ભાઈ? કારણ કે સાંભળજો, જ્યાં 2 sin થીટા cos થીટા બરાબર, તો આપણું સૂત્ર શું છે ભાઈ? sin 2 થીટા. ઓહો, 2 sin થીટા cos થીટા અને પાછું બીજી વખત 2 sin થીટા cos થીટા. ખબર પડે છે ભાઈ? લો ચલો હજી એક સ્ટેપ વધારે લખું, ચલો ના ભાન પડે તો I0/4 એમના એમ. લો ચલો 2 ગુણાકારમાં જ છે, બધું આગળ પાછળ લખાય. થયું? ચલો 2 sin થીટા cos થીટા. ભાઈ 2 sin થીટા cos થીટા ને શું કહેવાય? sin 2 થીટા. તો I0/4 ચલો sin 2 થીટા, અને 2 sin થીટા cos થીટા શું થાય? sin 2 થીટા. શું થયું? sin સ્ક્વેર 2 થીટા. જુઓ ભાઈ આ તમારો ફાઇનલ જવાબ લાયા, I0/4 sin સ્ક્વેર 2 થીટા. હા, આ ખાસ ધ્યાન રાખજો. આના ઉપરથી શું ખબર પડે? સાંભળજો કે ભાઈ પહેલી અને છેલ્લી ટુર્મિલિન પ્લેટ પરસ્પર લંબ છે. હા સાંભળજો ધ્યાનથી. જો થીટા બરાબર 90 ડિગ્રી હોય, સાંભળજો ભાઈ 90 ડિગ્રી એટલે sin, જોજો sin સ્ક્વેર થીટા 2 થીટા છે, થીટા 90 હોય તો 90 દુ 180 થાય, અને 180 તો sin 0 ભાઈ, sin 0 sin પાઈ sin 2 બધું 0 જ થાય ભાઈ. તો થીટા 90 હોય, એમાં 90 ઉમેરો 180 હોય, એમાં 90 ઉમેરો 270 હોય, જવા દો. આ બધા જ કોણે ભાઈ તમારી તીવ્રતા જે છે ને એ શૂન્ય થઈ જાય. ખબર પડી કેમ? ભાઈ અહીંયા મેં કીધું એમ જુઓ, થીટા ભાઈ 9 દુ 18 180, 180 ગુણ્યા 2 કરશો 360, ટૂંકમાં પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ બધા શું થઈ જાય? 0 થઈ જાય. અને જો થીટા 45 ડિગ્રી હોય, એમાં 90 ઉમેરો 135, ભાઈ એમાં 90 ઉમેરો તો 225, આવું ચાલુ રહે ભાઈ. એ મૂકો તો શું થાય કહું તમને, જો થીટા 45 મૂકો, 45 દુ 90 થાય, sin સ્ક્વેર 90 શું થાય? 1. અને ધારો કે તમે 135 મૂકશો તો 135 દુ 270 થાય, sin 270 એટલે sin 3π/2 થાય ભાઈ, અને sin 3π/2 -1 થાય, પણ એનો સ્ક્વેર છે અહીંયા તો 1 જ થઈ જાય ને. તો આ કિસ્સામાં આવું હોય, આ બધા કોણે I3 બરાબર I0/4 મહત્તમ થાય. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. જો સારો દાખલો જોવા મળ્યો આપણને ઘણા ટાઈમે, મસ્ત છે પણ. આવડશે? ક્લિયર ભાઈ? ચલો ઉદાહરણના દાખલા પૂરા થઈ ગયા. સ્વાધ્યાયમાં બાકી છે, જોઈ લઈએ. સ્વાધ્યાયના 6 સુધી જોયા હતા, હમણાં 8મો અને 10મો એ જોઈ લીધો છે, 2 જ રહ્યા ભાઈ, 7મો 9મો. હા સિમ્પલ ભાઈ. ચલો સ્વાધ્યાયનો 7મો દાખલો.
બહુ જ સિમ્પલ દાખલા છે ભાઈ, જોજો શું કહે છે. સૌથી પહેલા એવું કહે છે કે 2 સ્લિટના પ્રયોગ. ભાઈ 2 સ્લિટનો પ્રયોગ એટલે આમ જોવા જાવ તો શું થઈ ગયું? આ વ્યતિકરણ, બરાબર. 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક શલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી છે. ભાઈ શલાકાની કોણીય પહોળાઈ θ1 બરાબર 0.2 ડિગ્રી છે અને ત્યારે તરંગ લંબાઈ બી ધારો કે લેમ્ડા છે. ક્લિયર? હવે શું કહે છે? વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. સ્લીટ અને પડદા, ભાઈ લેમ્ડા 600 નેનોમીટર આપ્યું છે. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર 1 મીટર આપ્યું છે. ઓકે, ચલો શું કહે છે? જો આખાય પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ કેટલી હશે? પાણીનો વક્રી ભવનાંક આપ્યો છે ભાઈ, પાણીનો વક્રી ભવનાંક 4/3. ભાઈ માધ્યમની હાજરીમાં તમે તરંગ લંબાઈ લાવો ને, પાણીમાં તરંગ લંબાઈ, તો λ/n થાય. કઈ રીતે એ બી તમને કહી દઉં. જુઓ, n બરાબર c/v થાય. ભાઈ આ v બરાબર λf અને આ λ'(f). ભાઈ મેં તમને કીધું હતું કે જો પ્રકાશ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો કઈ ભૌતિક રાશિ ના બદલાય? ભાઈ આવૃત્તિ ના બદલાય. તો n બરાબર આવૃત્તિ ઉડી જશે, λ/λ' થાય. λ' ને કરતા બનાવો તો λ/n થશે. શું થાય? λ/n. ક્લિયર? આવડે ભાઈ? સિમ્પલ છે એટલે મેં ડાયરેક્ટ જ લખ્યું. તમારે યાદ રાખી લેવાનું, માધ્યમની હાજરીમાં તરંગ લંબાઈ એ શૂન્યાવકાશ કરતા n ભાગની હોય. આ MCQ માટે બી કામમાં આવશે ભાઈ. ક્લિયર? જોજો ભાઈ, λ/n શોધવાનું શું છે લે ભાઈ? હા, કોણીય પહોળાઈ શોધો, θ2. સિમ્પલ ભાઈ, અત્યંત સિમ્પલ છે. પહેલા તો કોઈ પણ શલાકાની કોણીય પહોળાઈ, ભાઈ કોણીય પહોળાઈ લાવવાની છે એટલે θ. તો આ θનું સૂત્ર શું થાય? સિમ્પલ, λ/d. ભાઈ શલાકાની પહોળાઈ હોય તો λD/d થાય અને શલાકાની કોણીય પહોળાઈ હોય તો ખાલી λD થાય. તમારે θ2 શોધવાનું છે તો θ2/θ1. જમણી બાજુ જુઓ, λ2/d upon λ1/d. dd કેન્સલ કરો. λ2 કેટલા છે? λ/n છે, upon λ કેન્સલ. ચલો θ2 કેટલા છે? θ1/n. 0.2 ડિગ્રી. n શું છે ભાઈ? 4/3. ખબર પડી ભાઈ? સિમ્પલ. ભાઈ આ 3 દુ શું થશે? 6. એટલે 0.6 ભાગ્યા 4 કરો. 0.6 ભાગ્યા 4 કરશો એટલે 15 ચોકુ 60. 0.15 ડિગ્રી જવાબ આવે. થઈ ગયો ભાઈ? વેરી ઇઝી. સિમ્પલ દાખલી છે ભાઈ. અને જુઓ છેલ્લો દાખલો ચેપ્ટરનો, પછી ખાલી વધારાનો સ્વાધ્યાય બાકી રહેશે ભાઈ, અને એ છે સ્વાધ્યાયનો 9મો. જુઓ શું કહે છે સ્વાધ્યાયનો 9મો દાખલો. સાંભળજો. રકમ કંઈક આવી છે. એક સમતલ પરાવર્તક સપાટી ઉપર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. ભાઈ 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થયો અને મીટરમાં લખવું 10⁻⁷ મીટર લખાય. ક્લિયર? જુઓ તો શું કહે છે. હવે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? ભાઈ પરાવર્તિત, ભાઈ અરીસા પરથી પરાવર્તિત પ્રકાશ હોય એ ક્યાં આવે? એના એ જ માધ્યમમાં પાછો આવે.
તો એનો મતલબ એવો થયો, સાંભળજો, માધ્યમ એક જ હોવાથી એટલે કે સમાન હોવાથી આપાત પ્રકાશની તરંગ લંબાઈ, ભાઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ સરખી થાય. કારણ કે માધ્યમ એનું એ જ હોય એટલે તરંગ લંબાઈ, વક્રી ભવનાંક, આવૃત્તિ તો આમ બી નહીં બદલાતી ભાઈ, સમજી ગયા? તો માટે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ જ આવશે. પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ પાછી 5000 એંગસ્ટ્રોમ જ આવે. અને જો આની આવૃત્તિ શોધવી હોય, બંનેની સરખી જ થાય ભાઈ, તો C = λf. તો F બરાબર C upon લેમ્ડા. C 3 × 10⁸. લેમ્ડા કેટલું જ ભાઈ? 5 10⁻⁷ મીટરમાં ફેરવ્યા, 3/5 કરો, 0.6 આવશે. 6 × 5 = 30 એટલે 10⁻15. તો 1 પોઈન્ટ ખસી જાઓ, 6 × 10⁻14 હર્ટ્ઝ જવાબ આવે. બહુ ઈઝી છે. અને જુઓ છેલ્લે હજી શું પૂછ્યું છે કે કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે. ભાઈ કયા આપાત કોણે, હવે સાંભળજો ભાઈ, પરાવર્તિત કિરણ અને આપાત કિરણ પરસ્પર લંબ છે. પરાવર્તિત કિરણ અને આપાત કિરણ ભાઈ પરસ્પર લંબ છે. સાંભળજો, એનો મતલબ એવો થયો, આપાત કિરણનો આપાત કોણ I, પરાવર્તિત કિરણનો પરાવર્તન કોણ R, બંને પરસ્પર લંબ હોય તો બેનો સરવાળો 90 ડિગ્રી થાય. અલ્યા ભાઈ પણ આપાત કોણ ને પરાવર્તન કોણ તો સરખા હોય. જ્યાં આપાત કોણ I બરાબર પરાવર્તન કોણ R, જ્યાં આપાત કોણ I બરાબર પરાવર્તન કોણ R. જુઓ I બરાબર R લઈ લો તો 2I થશે, એટલે I + I એમ, તો બરાબર 90 ડિગ્રી થયા. તો I શું થઈ ગયો? 45. એ જ પૂછ્યું છે કે આપાત કોણ કેટલો થાય. ભાઈ કોઈ બી પૂછ્યો હોત આપાત કોણ કે પરાવર્તન કોણ, બંને જવાબો કેવા થાય? સરખા જ થાય. આવડશે? જુઓ ભાઈ, આ તમારા દાખલા થયા, ઉદાહરણ અને સ્વાધ્યાયના. મેં તમને કીધું હતું ને કે બહુ જ સહેલા દાખલા છે અત્યંત આ ચેપ્ટરના. હા, એટલે દાખલા પૂછાય એક્ઝામમાં તો આપણા માટે ભાઈ સારી વસ્તુ છે. સમજી ગયા? ક્લિયર? જુઓ હવે ભાઈ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારાના સ્વાધ્યાયના દાખલા બાકી છે એ જોઈ લઈશું. હવે વાર લાગશે, કદાચ 2 લેક્ચર પણ થાય ભાઈ. મળીએ, ચલો. આટલું વ્યવસ્થિત તૈયાર કરી કાઢજો ભાઈ. અને હંમેશા ભાઈ યાદ રાખજો, લખીને તૈયાર કરવું એટલે લોંગ ટાઈમ મેમરીમાં સેવ થાય. નહીતર ભાઈ ગજીની થઈ જશો, હા ભૂલી જશો વારે ઘડીએ. એટલે એવું નહીં રાખવાનું કે સર એ તો અમને તો આવડી જાય, અમને તો સાહેબ ચિંતા ના કરો, અમે ભૂકામાં બધું મેમરી બહુ પાલે, એવું ના હોય ભાઈ. હા, એ થોડો ટાઈમ તમને એવું લાગે, પછી બધા ચેપ્ટર ભેગા થાય ને એટલે પછી ઢૂંઢતે રહી જાઓ કે પછી ગજી નહીં થઈ જાઓ. સમજી ગયા? એટલે એવું ના કરતા, મહેનત કરો, જોરદાર ભૂકા કાઢી નાખે એવી. અને આ પ્રકાશશાસ્ત્ર, કિરણ અને તરંગ બંને બહુ જ અગત્યના ચેપ્ટર છે અને મસ્ત માઇન્ડ બ્લોઈંગ ચેપ્ટર છે, તમને હવે ખબર જ છે. ક્લિયર? મળીએ ચલો ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, बाय बाय, सी यू, टाटा, सबा खैर, सायोनारा, हasta la vista, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अंबे, जय हिंद, जय भारत, वंदे मातरम. टाटा, टेक केयर छोकराओ, ध्यान रखજો તમારું. बाय बाय.